વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ સપુષ્પ વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા પુષ્પ. પુષ્પના 2 લેક્ચર આપણે જોયા. એમાં પહેલા લેક્ચરની અંદર આપણે પુષ્પ વિન્યાસ વિશે વાતો કરી, બીજા લેક્ચરની અંદર પુષ્પના વિવિધ ભાગો એના વિશે વાતો કરી. આ લેક્ચરની અંદર પુષ્પ ભાગ 3 એની અંદર આપણે ભણવા જઈ રહ્યા છીએ અને છે પુષ્પના પ્રકારો. હા, પુષ્પના અલગ અલગ ક્રાઇટેરિયાને આધારે અલગ અલગ પ્રકારો પાડવામાં આવે છે. અલગ અલગ જરૂરિયાત, એટલે આપણે એમ ક્રાઇટેરિયા લઈ શકીએ કે આકારને આધારે પુષ્પના પ્રકારો પાડી શકાય, ઘટક એકમોની સંખ્યાને આધારે, એની અંદર આવેલા જે પુષ્પચક્રો એની હાજરી કે ગેરહાજરી, આ વિવિધ ક્રાઇટેરિયાને આધારે પુષ્પના પ્રકારો પાડવામાં આવે છે. તો ચાલો આપણે પહેલાંથી જોતા જઈએ. તો એમાં છે પુષ્પચક્રોની હાજરીને આધારે પુષ્પના પ્રકારો. પુષ્પચક્રો હાજર છે કે ગેરહાજર, અથવા તો કયા પુષ્પચક્રો, બધા પુષ્પચક્રોની હાજરી કે ગેરહાજરીને આધારે પુષ્પના વિવિધ પ્રકારો પાડવામાં આવે છે. જોઈ લઈએ તો પુષ્પચક્રોની હાજરીને કે ગેરહાજરીને આધારે પુષ્પના 2 પ્રકાર પાડવામાં આવે. એક છે કમ્પ્લીટ ફ્લાવર, સંપૂર્ણ પુષ્પ, અને બીજું છે અપૂર્ણ પુષ્પ. સંપૂર્ણ પુષ્પ કોને કહેવાય? તો કે જે પુષ્પમાં વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બધા જ પુષ્પચક્રો હાજર હોય તો એવા પુષ્પને આપણે ધ કમ્પ્લીટ ફ્લાવર, સંપૂર્ણ પુષ્પ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ આપીએ ધતુરો અને જાસૂદ. જ્યારે અપૂર્ણ પુષ્પ એટલે શું? તો કે જે પુષ્પમાં 4માંથી 1 કે 2, 1 કે વધારે પુષ્પચક્ર ગેરહાજર હોય તો એવા પુષ્પને આપણે અપૂર્ણ પુષ્પ કહીએ. ઉદાહરણ મકાઈ, પપૈયા અપૂર્ણ પુષ્પના ઉદાહરણ છે. ચાલો મિત્રો, યાદ રહેશે ને? દાખલા તરીકે કોઈ વનસ્પતિમાં પરિપુષ્પ જોવા મળતું હોય, જેમાં વજ્રચક્ર, દલચક્ર અલગ અલગ નથી, એટલે 3 જ ચક્ર, એક પરિપુષ્પ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, તો એને અપૂર્ણ પુષ્પ કહેવાય. કોઈ વનસ્પતિમાં વજ્ર અને દલ તો છે, પુંકેસર ચક્ર છે પણ સ્ત્રીકેસર ચક્ર નથી, ખાલી નર પુષ્પ અલગ છે, તો એવા પુષ્પને આપણે અપૂર્ણ પુષ્પ જ કહીશું. અપૂર્ણ પુષ્પ એટલે શું? તો કે જે પુષ્પમાં 4 પુષ્પચક્ર ન હોય, એકાદ ઓછું હોય. હવે પુષ્પના આવશ્યક ચક્રોની હાજરીને આધારે પુષ્પને 2 પ્રકારમાં વહેંચી શકાય: દ્વિલિંગી પુષ્પ અને એકલિંગી પુષ્પ. દ્વિલિંગી પુષ્પ માટે બીજો શબ્દ છે ઉભયલિંગી પુષ્પ. ઉભયલિંગી પુષ્પ. ઉભયલિંગી પુષ્પ એટલે શું? તો કે જે પુષ્પમાં બંને આવશ્યક ચક્ર, એટલે કે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બંને આવેલ હોય, એ પુષ્પને આપણે દ્વિલિંગી અથવા ઉભયલિંગી પુષ્પ કહીએ છીએ. જ્યારે જે પુષ્પમાં પુંકેસર ચક્ર હોય તો સ્ત્રીકેસર ચક્રનો અભાવ હોય, અથવા તો સ્ત્રીકેસર ચક્ર હોય તો પુંકેસર ચક્રનો અભાવ હોય, કોઈ એક પુષ્પ ચક્રનો અભાવ હોય તો એને આપણે એકલિંગી પુષ્પ કહીશું. એકલિંગી પુષ્પ જે છે એમાં કાં તો એ નર પુષ્પ હોય, પુંકેસર ચક્ર હોય તો, અને કાં તો એ માદા પુષ્પ હોય. મિત્રો, દરેક સંપૂર્ણ પુષ્પ દ્વિલિંગી પુષ્પ તો હોય જ, કહી શકાય કે નહીં? દરેક સંપૂર્ણ પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ તો કહેવાય જ, કારણ કે સંપૂર્ણ પુષ્પ એટલે 4 પુષ્પીય ચક્ર હોય, એમાં પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આવી જ ગયા. એટલા માટે દરેક સંપૂર્ણ પુષ્પને દ્વિલિંગી પુષ્પ તો કહી શકાય. શું દરેક દ્વિલિંગી પુષ્પને સંપૂર્ણ પુષ્પ કહી શકાય? તો નહીં. હા, દરેક સંપૂર્ણ પુષ્પ દ્વિલિંગી પુષ્પ છે, પરંતુ દરેક દ્વિલિંગી પુષ્પ સંપૂર્ણ પુષ્પ નથી. કેમ? કારણ કે દ્વિલિંગી પુષ્પ છે જેમાં પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર હોય પણ વજ્ર અને દલ ન હોય તો, એની જગ્યાએ પરિપુષ્પ હોય તો એને આપણે સંપૂર્ણ પુષ્પ નહીં કહેવાય. ઓકે, એટલે વિધાન યાદ રાખજો કે દરેક સંપૂર્ણ પુષ્પ દ્વિલિંગી પુષ્પ છે, પણ દરેક દ્વિલિંગી પુષ્પને સંપૂર્ણ પુષ્પ કહી શકાય નહીં. એવું જ અહીંયા મારે કેવું હોય તો દરેક એકલિંગી પુષ્પ અપૂર્ણ પુષ્પ છે? તો યસ ઇટ ઇઝ. યસ છે, કારણ કે એકલિંગી છે એટલે એમાં પુંકેસર ચક્ર અથવા સ્ત્રીકેસર ચક્ર બેમાંથી કોઈ એક ચક્રનો અભાવ છે, એટલે એક અભાવ છે એટલે અપૂર્ણ તો થયું. પણ દરેક અપૂર્ણ પુષ્પને એકલિંગી પુષ્પ કહેવાય? તો કે નહીં, કારણ કે અપૂર્ણ કદાચ વજ્ર અને દલ ન હોવાને કારણે પણ હોય. તો અહીંયા ઉલટું બોલીશું કે દરેક એકલિંગી પુષ્પ અપૂર્ણ પુષ્પ છે, પણ દરેક અપૂર્ણ પુષ્પ એકલિંગી પુષ્પ નથી. ચાલો બીજી રીતે પ્રકાર જોઈએ. સમમિતિને આધારે, એક પુષ્પના આકારને આધારે, સમમિતિને આધારે પુષ્પને
કેટલા સમતલમાં બે સરખા ભાગમાં વહેંચી શકાય એને આધારે પુષ્પના 3 પ્રકાર છે. એક છે નિયમિત, જેને આપણે અરીય સમમિતિ કહીશું. બીજું છે અનિયમિત, જેને આપણે દ્વિપાર્શ્વીય સમમિતિ કહીશું. અને ત્રીજું અસમમિતીય પુષ્પ. અરીય પુષ્પ એટલે કે નિયમિત પુષ્પ, રેગ્યુલર ફ્લાવર. રેગ્યુલર ફ્લાવર કોને કહીશું? તો કે જે પુષ્પને લંબ અક્ષ એટલે કે ઊભું એક કરતાં વધારે સમતલમાં બે સરખા ભાગમાં વહેંચી શકાય એને આપણે નિયમિત પુષ્પ તરીકે ઓળખીએ છીએ. અને નિયમિત પુષ્પનું એક્ઝામ્પલ શું છે? તો કે નિયમિત પુષ્પના ઉદાહરણ છે રાઈ, ધતુરો, જાસૂદ, ગુલાબ. આ બધા રાઈ, ધતુરો, જાસૂદ, ગુલાબ. આ ગુલાબ છે એને આપણે આમ કાપીએ તો એને બે સરખા ભાગમાં વહેંચી શકાય. ઓકે, આમ કાપીને તો પણ બે સરખા ભાગમાં વહેંચી શકાય, આમ પણ બે સરખા ભાગમાં વહેંચી શકાય. એક કરતાં વધારે સમતલ એવા મળશે કે જેમાં આને બે સરખા ભાગમાં વહેંચી શકાય તો એને આપણે નિયમિત પુષ્પ કહીશું, રેગ્યુલર ફ્લાવર કહીશું. અનિયમિત કોને કહેવાય? અનિયમિત એને કહેવાય કે જે પુષ્પને એક જ સમતલમાં બે સરખા ભાગમાં વહેંચી શકાય એ સિવાયની. દાખલા તરીકે આ પુષ્પ છે, બાકી વટાણા, ગુલમોર એની અંદર પુષ્પને આ એક સમતલ એવું મળે કે જેમાં બે સરખા ભાગમાં વહેંચી શકાય એ સિવાય નહીં, તો એને આપણે અનિયમિત પુષ્પ અથવા દ્વિપાર્શ્વીય સંરચના દર્શાવતા પુષ્પ કહીશું. મિત્રો, જેનામાં પિચ્છફલકીય કલિકાંતર વિન્યાસ એટલે કે પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ જોવા મળે છે ને એની અંદર અનિયમિત પુષ્પ જોવા મળે છે. ઓકે, અસમમિતીય પુષ્પ એવું છે કે જે પુષ્પને લંબ અક્ષે કે કોઈ પણ બે સરખા ભાગમાં વહેંચી શકાય નહીં. જે પુષ્પને કોઈ પણ સમતલમાં બે સરખા ભાગમાં ન વહેંચી શકાય, ઉદાહરણ છે કેના. હા, કેના ઇન્ડિકા તરીકે ઓળખાય. વૈજ્ઞાનિક નામ છે કેના ઇન્ડિકા. ગુજરાતી નામ તો બહુ વિચિત્ર છે, બજરબટ્ટુ. હા, કેનાનું ગુજરાતી નામ છે બજરબટ્ટુ. અને આ એવું છે કે એને કોઈ પણ સમતલમાં બે સરખા ભાગમાં વહેંચી શકાય નહીં. અને આવા પુષ્પને આપણે અસમમિતીય પુષ્પ તરીકે ઓળખીએ છીએ. ચલો, ઘટક એકમોની સંખ્યાના આધારે પુષ્પના પ્રકારો. તો ઘટક એકમોની સંખ્યા એટલે કેટલા ઘટક એકમો છે, ખાસ કરીને વજ્રચક્ર, દલચક્ર. વજ્રચક્ર અને દલચક્ર કેટલા ગુણાંકમાં આવેલા છે એને આધારે પુષ્પ ત્રિઅવયવી, ચતુઅવયવી કે પંચાવયવી હોય. ત્રિઅવયવી એટલે શું? તો કે વજ્રપત્રો અને દલપત્રો એ કાં તો 3ના ગુણાંકમાં હોય, 3 હોય એમ નહીં, 3ના ગુણાંકમાં હોય તો ત્રિઅવયવી. જો વજ્રપત્રો, દલપત્રો 4ના ગુણાંકમાં હોય તો એને ચતુઅવયવી, અને 5ના ગુણાંકમાં હોય તો એને પંચાવયવી પુષ્પ તરીકે ઓળખીએ છીએ. જાણ ખાતર તમને કહી દઉં કે લિલિયેસી કુળની વનસ્પતિ ત્રિઅવયવી છે. હવે લિલિયેસી કુળની જેટલી કાંઈ વનસ્પતિના નામ તમને યાદ આવે એ તમે કહી શકો છો કે ત્રિઅવયવી પુષ્પ ધરાવે છે. લસણ ડુંગળી લિલિયેસી કુળની વનસ્પતિ છે. બ્રાસિકેસી કુળની વનસ્પતિ, બ્રાસિકેસી જેને ક્રુસિફેરી તરીકે પણ ઓળખવામાં આવે, એ ચતુઅવયવી છે. રાઈ, સલગમ, મૂળો આ બધા ચતુઅવયવી પુષ્પ ધરાવે. જ્યારે માલવેસી કુળની વનસ્પતિ પંચાવયવી પુષ્પ ધરાવે છે. જાસૂદ, ભીંડા આ બધા જેમ કે કપાસ આ પંચાવયવી પુષ્પ ધરાવે છે. 5ના ગુણાંકમાં વજ્રપત્રો કે દલપત્રો હોય. ઓકે, નેક્સ્ટ વન, નિપત્રની હાજરી કે ગેરહાજરીને આધારે. આમ તો પુષ્પ કે પર્ણ કે જેના કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવે એ પર્ણને નિપત્ર એટલે કે બ્રેક્ટ તરીકે ઓળખવામાં આવે. અને જે પર્ણની કક્ષમાં પછી આવું નિપત્ર ન હોય તો એને અનિપત્રી પુષ્પ કહેવાય. દાખલા તરીકે ગુલાબ, જાસૂદ. જ્યારે નિપત્રી એટલે શું? દાખલા તરીકે બોગનવેલ. બોગનવેલમાં નિપત્ર જોવા મળે. તમે જોઈ શકો આ બોગનવેલનું આ જે કલરફુલ પર્ણ જેવો ભાગ છે એ નિપત્ર છે, એના ઉપર પુષ્પ ઉદ્ભવ્યું છે એટલે આને નિપત્રી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. બીજાશયના સ્થાનને આધારે બહુ મહત્વનો ટોપિક છે મિત્રો, કે પુષ્પ ઉપર
એટલે પુષ્પમાં બીજાશયનું સ્થાન અન્ય ઘટક એકમોની સરખામણીએ કેવું છે, ક્યાં છે, એના આધારે પુષ્પ 3 પ્રકારના છે: અધોજાયી, પરિજાયી અને ઉપરીજાયી. અધોજાયી, પરિજાયી અને ઉપરીજાયી. તો આપણે એક પછી એક જોતા જઈએ કે અધોજાયીમાં બીજાશય ઉર્ધ્વસ્થ હોય, પરિજાયી જે છે એમાં બીજાશય અર્ધ અધસ્થ હોય અને ઉપરીજાયીમાં બીજાશય અધસ્થ હોય. એટલે તમે સમજો, અહીંયા હું એક નાની આકૃતિ દ્વારા સમજાવું કે બીજાશય ઉર્ધ્વસ્થ એટલે શું. અધોજાયી એને કહેવાય. દાખલા તરીકે એક પુષ્પદંડ છે, તો પુષ્પદંડ ઉપર જે પુષ્પાસન આવેલું છે એ પુષ્પાસન જો શંકુ આકારનું હોય, શંકુ આકારનું પુષ્પાસન જો હોય, આવું શંકુ આકાર થેલેમસ, તો એને કારણે એના ઉપર જે બીજાશય ગોઠવવાનું છે એ બીજાશય અન્ય ઘટક એકમો કરતાં ઉપર રહેશે. એક વાત આપણે સમજીએ. દાખલા તરીકે અહીંયા સ્ત્રીકેસર છે, તો આ સ્ત્રીકેસર એનું સ્થાન સૌથી ઊંચું છે. સૌથી ઊંચું સ્થાન મારો કહેવાનો અર્થ એ છે મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે ધારો કે આ સ્ત્રીકેસર પછી એના પુંકેસરો અહીંયાથી ઉદ્ભવ્યા હશે, દલપત્ર હશે અહીંયાથી ઉદ્ભવ્યા હશે, અને વજ્રપત્ર હશે એ સૌથી નીચેથી ઉદ્ભવ્યા હશે. તો આવા પુષ્પને આપણે અધોજાયી પુષ્પ કહીશું. અધોજાયી. શા માટે અધોજાયી મિત્રો સમજો જરા. અધોજાયી પુષ્પ આપણે એને કહીએ કે જેમાં પુષ્પાસન શંકુ આકારનું હોય, અને પુષ્પાસન શંકુ આકારનું હોય એટલે શું હોય તો કે બીજાશય એકદમ ઊંચું હોય એટલે ઉર્ધ્વસ્થ હોય. ઉર્ધ્વસ્થ એટલે સૌથી ઉપર છે, અને અન્ય પુષ્પચક્રો બીજાશયની નીચેથી ઉદ્ભવે છે. બરાબર. તો આ પ્રકારના પુષ્પ એને આપણે અધોજાયી કહીશું. બરાબર યાદ રાખશું આપણે. એક તો પુષ્પાસનની બાબત યાદ રાખવાની, પછી બીજાશયની વાત યાદ રાખવાની, અન્ય પુષ્પચક્રો ક્યાંથી ઉદ્ભવે છે એ વાત યાદ રાખવાની, અન્ય પુષ્પચક્રો ક્યાંથી ઉદ્ભવે છે એ વાત યાદ રાખવાની, અને એના ઉદાહરણ યાદ રાખવાના. જોઈ લઈએ. જુઓ, પુષ્પાસન શંકુ આકારનું હોય તો બીજાશય ઉર્ધ્વસ્થ હોય એટલે અન્ય પુષ્પચક્રો બીજાશયની નીચેથી ઉદ્ભવે. ઉદાહરણ છે રાય અને જાસૂદ. બરાબર યાદ રાખજો. અધોજાયી પુષ્પ એટલે શું? પુષ્પાસન શંકુ આકારનું, એને કારણે બીજાશય ઉર્ધ્વસ્થ હોય. ઉર્ધ્વે તિષ્ઠતિ ઇતિ ઉર્ધ્વસ્થ, કર્મધારય સમાસ, એટલે કે સૌથી ઉપરની બાજુએ બીજાશય હોય. અન્ય પુષ્પચક્રો બીજાશયની નીચેથી ઉદ્ભવે, અને ઉદાહરણ છે રાય, જાસૂદ, ધતુરો, એ બધું. પરિજાયી કોને કહીશું તો કે જેમાં પુષ્પાસન છે ને એ સપાટ હોય. પુષ્પાસન કેવું છે? સપાટ. અને સપાટ છે એટલે શું થાય? પુષ્પાસન ચપટું છે એટલે બીજાશય થોડું નીચું આવ્યું, બીજાશય થોડુંક ઓછું નીચું, મતલબ અર્ધ અધસ્થ છે. અન્ય પુષ્પચક્રો બીજાશયની સમાંતરે ઉદ્ભવે તો એને શું કહીશું આપણે? પરિજાયી. ઉદાહરણ જરદાળુ, આલુ, ગુલાબ, એ બધા. જ્યારે ઉપરીજાયી કોને કહેવાય તો કે ઉપરીજાયીમાં બીજાશય જે છે પુષ્પાસન છે એ અંતર્વલિત કપ આકારનું થઈ જાય છે. કપ આકારનું. અને કપ આકારનું એટલે આમ ખાડાવાળું હોય એટલે બીજાશયનું સ્થાન એકદમ નીચું આવી જાય એટલે બીજાશય અધસ્થ. અન્ય પુષ્પચક્રો બીજાશય કરતાં વધારે ઊંચાઈએથી ઉદ્ભવે. ઉદાહરણ જામફળ, કાકડી, સૂર્યમુખીના કિરણ પુષ્પક, આ બધા. ઓકે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. નીટમાં એક વખત આવો સવાલ પૂછાયેલો કે બહુ બધી વનસ્પતિના નામ આપ્યા હતા અને પછી લખ્યું હતું કે ભાઈ આ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં બીજાશય ઉર્ધ્વસ્થ હોય છે. તો તમે આને આધારે તમે જવાબો આપી શકો છો. બરાબર. રાય અને જાસૂદમાં બીજાશય ઉર્ધ્વસ્થ એટલે કે અધોજાયી પુષ્પ, બીજાશય અર્ધ અધસ્થ એટલે પરિજાયી, અને બીજાશય અધસ્થ એટલે ઉપરીજાયી. ઓકે મિત્રો, તો આ હતું પુષ્પના વિવિધ પ્રકારો. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક હતો. આ સાથે આપણે પુષ્પ વિશેની બધી જ માહિતી પૂરી કરી છે. ઓકે. અહીંયા તમને આકૃતિ બતાવી છે
કે અધોજાઈ, એમાં આ ટેક્સ્ટબુકની આકૃતિઓ છે, બરાબર યાદ રાખજો મિત્રો. અધોજાઈ, આ બંને આકૃતિઓ પરિજાઈની છે અને આ છે ઉપરીજાઈ. આ અધોજાઈ એમાં બીજા છે ઉર્ધ્વસ્થ છે, પરિજાઈ એમાં અર્ધ અધસ્થ છે અને ઉપરીજાઈમાં અધસ્થ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. આપણે હવે પછીના ટોપિકમાં બીજ અને ફળ એના વિશેની વાતો કરીશું. થેન્ક યુ.